જ્યાં વરમાં જે હુતડી બોમ આયા તન લ્યા એના કે થોડા મોટા બોમ આયા હોત ને આ વખત તો દિવાળી કરવાની ઓર મજા આવો એટલે એમ ઓહો વાહ જેમ કે જાડેજા લાવ્યો તો મિર્ચી અને આપણે લાયા હતા હુતડી પણ હું સકે મિર્ચી ટક્કર દઈ જતા લ્યા એટલે હું સકે જાડેજા આ વખત એનું ઘર ઉલડી જાય ને એવો ટેટો લાવવો છે એમ સવારે જવાનું છે દોતા પણ ભાઈ બંને બે જણા વહેલા જવું છે રિક્ષા કરીને જવું છે સ્પેશિયલ ટેટા લેવા એમ એટલે લાવવા છે રોકેટ પકડી થોડા ઉડીએ ને એવું રોકેટ લાવવું છે એમ મળ્યું હોત એમ એવું તો ના મળે પણ મળ્યું હોત હોય લાવવા છે ઉતડી ટેટા હારા લાવવા છે અને એ બધી ચર્ચા છે ને ભાઈ બંને બે જણા કરીએ એમ લેજે હા સતુભાઈ કે બાજુ અત્યારે હું ભાઈ બનાવી જઉં છું મારા અત્યારે રાતના ઓહો હવારે જવું છે દોતા એટલે દોતા જવું છે એમ ઓહો તો લુગડો લેવા જતા આ દિવાળી આવે છે ના લુગડો તો અમાર તો જોઈ દોચ્યો પડ્યો છે પણ હું સકે ભળાશે લેવા જવા છે ના એક દોસ્તું નવું લાવજો તમે એ તો જોઉં પણ પેલા તો ટેટા લાવજો છોકરો માટે લાવવા છે ને અમારા માટે તો સ્પેશિયલ હા લાવજો એટલો તમારે નહીં આવું કાલે દોતા આવરાય તો આવશું કેજો મને જ્યાં વારમાં લાવ્યો તો જાડેજા પેલા હું કે ભાઈ મિર્ચી ટેટા અમારા થોડા ભારે પડી ગયા હતા એટલે આ વખત થોડા હુતડીમાં મોટા મળતા હોય તો પહેલા જતું રહેવું છે હા પહેલા જો એટલે પોરના ના આલો પાછા દુકાન વાળા એ ફોડવો છે ટેટો ચેક કરીને જ લાવવા છે હા ચેક કરીને લાવજો અને આપવું હોય તો ફોન કરજો બરોબર મને કહેવા દઉં છું કે સવારે 10 વાગે તૈયાર રહેજે આપણે ટેટા લેવા જવા છે દોતા એમ બરોબર હા જતા હો બરોબર ને અત્યારે જો બીજા જતા નહીં પાછા ઈ જ જઈજો ના ભાઈ બનાવી જ જાઉં સારું તમે શું કરતા હતા આ બોકરા હરખા કરું છું આ ડોશી બોધ્યા છે કે આ ગાયનો પોયલા બોયલા આખા કરવા માટે 12 મહિના હેડ એટલા લાયા છે અલ્યા પણ દાડા પણ રાતી તો જપો લ્યા ના આ થોડું કરવું પડે કે હાર હેડો એ આવજો હા હું બોકરા મૂકી દઉં હું ખરેખર આજે ખાવામાં એટલું મોડું થઈ ગયું છે ને જબરજસ્ત મોડું થઈ ગયું છે ડોહીને કીધું શાક બનાય પણ શાક બનાવવામાં એ રે કંકા કરતી હતી પછી જાતે જ બેસી જવું પડે શું કરું કયો પણ શાંતિ ખાવું છે ભલે આજે તે રે ઊંઘી જાય પણ શાંતિ ખાવું છે ધરીને ખાવું છે અને આપણું ફેવરેટ શાક આવી ગયું છે અત્યારે સાની ઠેલી મળી હોત તો મજા આવી જત પણ અમુક એવી આશા કરાય એવી નહીં એમ રોમ રોમ મારે યાર શાક આજથી એટલે રોમ રોમ કરવાની ના મજા આવે એમ સ્વાદ ગયા તારે સોય જો નહીં આટલા જ આવ્યો છું તારા પહાડેથી એવું છે એમ કા ઓહો હા મોડું થઈ ગયું ત્યાં ગવાના રોટલા કર્યા છે દેખાતા નહીં તો ને બરોબર છે બટાકાનું શાક કરી છે એમ કર બટાકાનું શાક કરી છે અલે તો આપણે કાલ જવાનું છે એટલે હું આવ્યો છું શું જવાનું છે વળે દોતા ચમ ભળાશે નહીં લાવવાનો દિવાળી આવે ને કરે અલે આ જ્યાં વર્ષે ખરેખર પેલો જાડેજા એવા ટેટા લાવ્યો તો લે આપણી દિવાળી બગડી ચી ની દિવાળી સુધરી ચી લે હા પણ આ વખત તો આપણો ભરાચો ઘણો લાવવો છે લે ભળાશે તો લાવવો છે પુતરી ટેટા વધારે લાવવા છે ભૂતળી ટેટા વધારે લાવવા છે અને પેલા બોમે લાવવા છે ભાઈ શાક સારું બનાવ્યું છે આ કે હા મી જાતે બનાવ્યું છે ખરેખર મને ખબર હતી એક નંબર મારા ઘેર તું શાક બનાવ્યું તું એક નંબર બનાવ્યું તું એક નંબર એમ એક તને ખબર છે મને ખબર અને છે. અહીંયા બટાકાનું શાક આવી ગયું ને હા. એટલે વાત પટી ગઈ બટાકાનું શાક તો હું બટાકાનું શાક માર ઘેર નહીં ખાતો પાછું તું બનાવ્યું ને તો હું ખાઉં જ પણ એ તો ઘણો સમય થઈ ગયો શું કેવું વાત હાચી પણ કાલે આપણે જવાનું છે કાલે જવાનું છે ફાઇનલ 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 પણ શું
પૈસા લઈ લેજે, ગણતરી રાખજે 3500 આજુબાજુ એમ. એટલો બધા બળાશો લાવવાનો? હા, દૂધચુની આવત ચાલશે, પણ બળાશો ફાઇનલ લેશે. એમ કે જ્યાં વર્ષે દિવાળી બગડી છે એટલે આ વર્ષે દિવાળી બગાડવાની નહીં એમ. વાત સાચી છે. પોપટલાલ ના ઘર ઉપર જે ટેટો ફોડવો છે લે મારે. કેમ કે જૂની રે ઉતારી નાખી છે, મૂર્ખો છે ને થાપો મારી ગયો તો લે એક દાડો. હોવા ના, દિવાળી 2 દાડા પહેલા દિવાળી ચાલુ કરવી છે, જાડેજાના ઘર ઉપર ટેટા ફોડવા છે. બળાશો તો લાવવો જ છે. કાલે હેમો જવાનું છે લે? આપણો ઘર રિક્ષા કરીએ ને આવે સ્પેશિયલ. પણ બાબુ તો ભાડું વધારે લેશે. વધારે લેશે? અલ્યા વધારે લઈને વધો નહીં, પણ કાલે હવેલું જવું પડશે એમ. પછી દિવાળી નજીક આવી જાય પણ ટેટા મોંઘા મળે. વાત સાચી છે. વાત સાચી છે લે. રોટલા તું એ કર્યા તા લે? રોટલા તો ડોહીને કર્યા હતા લે. એવું શાક કરવા બેહારી અને કંકાસ ચાલુ કર્યો. હું કીધું આપણને શાક કરી દેવાડે અને આપણે ખાવાનું હશે. બરોબર. એને તો ધંધું પડ્યું હતું કે ખાધું. શાક તો બનાવ્યું છે એમ. શાક તો- દેખાય જ છે. દેખાય એટલે હું બનાવ્યું છે એટલે એ તો દેખાય તો સ્વાદ એવો છે હન પાછો. એક નંબર સ્વાદ. એક નંબર છે ને? એક નંબર. મને ખબર હતી લે. અલે તું શાક બનાવે એટલે કોઈ ખમી ના હોય એમ. હમ. બરોબર. લે જબરદસ્ત શાક બન્યું છે લે. હું તને હેડું તાણ પછી. હવે આજે હું આવી ગયો. બરોબર. હમ. શાક કમ્પ્લીટ બનાવી. શાક તો એક નંબર બનાવ્યું ભાઈ. લે હું હેડું તાણ હા. પછી. ભાઈ બન હું જઉં. હા તો કાલે હું આવી ગઈ. કેટલા વાગે જવાનું તું ક્યાં? આપણો 10 વાગે જ પહોંચી જવું પડશે એટલે 9 વાગે નીકળી જવું પડશે. ફાઇનલ. 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 ખાઈ લેતા ને પણ કોઈ કહેતો ના કે આપણે બે પડાશો લેવા જવાના છે. શંભુજીને કહીને આવ્યો છું. એ તો આપવાના છે એમ. શું બનાવે? કહેતા હતા નહોતા. પણ શંભુજીનું રિક્ષાનું ભાડું લેવામાં આવે પણ ઈવન કોઈ સામાન લાવવાનો હતો. હારું છે, કશું વાંધો નહીં. સામાન લાવવાનું તો આપણે જ ભાડું લઈ લેવું, પણ ટેટા તો લાવવા જ છે એમ. ટેટા કીધું ખરું 3500 રૂપિયાના. હા તો જાના ટેટા લાવવાના છે. હું જાઉં. હા તું જા. ફૂલ ના પાછું 10 વાગે પહોંચવાનું છે. ફાઇનલ વાત પટી જઈ. હું તો કીધું એટલે. હું ખાઉં અત્યારે શાક એક નંબર બન્યું એક છે. નંબર બની છે ને? એક નંબર શાક મને બન્યું છે. ખબર જ હતી લે. અમારે લે હું જાઉં તાણ. હા બરોબર. ખાઈ લેતા ને? હા રોટલા વજ્યા જ નહીં બે? એ તો પટી જા. પટી શાક જાય. શાક. હારે હું જાઉં તાણ. હા ભાઈબંધ હું જાઉં. ફાઇનલ. કાને સવારે 9 વાગે તો પાલી દેજે. લેટ પર ફોન કરું. હા રે. સવારે તો બડા શર્ટ લઈ આવવા છે જઈ. ભાઈ બંધ તૈયાર થઈ ગયું ને કે એટલે જવું જ પડે હે. અત્યારે ખાઈને વહેલો હોઈ જાઉં એટલે વહેલો જાગી જાઉં. અને વહેલો જઈને સાર વાઢી અને પછી ભાઈ બનાવી. દાડા તો દાડા પણ રાતનો ટાઈમ મળતો નહીં. કોમ ઘણું પેલું થઈ ગયું છે. અત્યારે તો થાક્યો છે યાર, શું કરું? આડો પડું પછી વિચારું થોડું. ખેતરમાં ઓટો મારવા જવું છે. હજી મોડા જવું હાલ તો આડો પડું. બળાચોના સેટિંગમાં પોર એટલી મસ્ત દિવાળી કરી હતી. ચતુર કાકો હતા, આરદન કાકો હતા, પણ કોઈને આગળ નતા આવવા દીધા. એવા ટેટા લાવ્યો મારા કાકો. પણ મૂળની દિવાળીમાં કોઈ મજા આવે એમ નહીં, કારણ કે મારા કાકો જતો રહ્યો છે દિવાળીના. આમ થોડા દાડા આડા છે. પણ હવે શું કરવું? કરજનજી શું છે એમ ગયા તો તમારું શું છે? રાતનું દાડા તો દાડા પર રાતના શું છે? રાતના હું દિવાળીના સેટિંગમાં પડી ગયો છું. કાળું શું કરું? બળાશો લાવવો છે, પણ મારા કાકો હાજર નહીં. વર્તા હાજર હતો, હુતળી બોમ્બ નહીં. સેવા બોમ્બ લાવ્યો હતો જે. દિવાળી તો થા હજી 8 દાડાની વાર છે. 8 દાડા છે, પણ પેલા ચતુર કાકો ને અર્જુન કાકો તો લગભગ બળાશો લઈ આવ્યા. તો વાનું ખાઈ લઈ આયા. હજી વાર છે. હજી વાર 8 દાડા જતા. મને ખબર એ બે જણાની એ પહેથી જ કહેતા હતા કે ઊણની દિવાળી આપણા ભૂખા કાઢશે ગામમાં, એમ કહેતા હતા. પણ દાડો ઉગશે રાતના શું ડખા? પણ મારી દિવાળી બગડી જાય છે એનું. એના બગડી જતી હે. મારો કાકો બહાર જતો રહ્યો છે. ભડાશો એક નહીં, રૂપિયો મારા પાસે નહીં. શું કરવાનું? ભળા છે હું લાવી આલું. ચિંતા ઉલ્યા કરો. હવે પોરા મેં જાત હાચી અમને ખબર છે લીધો તે. તો તમારો મેળ કરવો પડશે. લઈ આવશો મને?
બળાશો સેટિંગ થઈ જાય પૈસા લઈને આવી જજે. અલ્યા પૈસા નહીં એ તો મોટી વાત છે તાણે એ તારા કાકાને ફોન કર નાખ. એ બધું કોક તો કરવું તો પડશે જ. એ પૈસા સેટિંગ કર. બળાશો તો કર્યું ટેમ નહીં પણ જો હું વિચારીશ કરી આલું. ના ના ટાઈમ બગાડવો પડે તમારે. એ તો કોમ કેમ છે કા? ભાઈ રાતનો આવ્યો છે એક તો ઊંઘવા જતો નહીં રાતનો આવીને હું પોરની દિવાળી સુધરી હતી ઊણની દિવાળી સુધારવાની છે. ભલે મારો કાકો નહીં દિવાળી આવતા આવતા આવી જાય. એ આવી જા તાણ આવી જા પણ પૈસા તો ગમે તે કરીએ છીએ પણ તમને દુકાન ખબર છે કે જીગા પૈસા તો પડ્યા છે એક જણા પર હાલ મારી મજૂરી કરેલી છે પડ્યા છે 25,000 જેવા શંભુજી પહાડ જ છે બીજા શોય નહીં તો કી આવું અત્યારે તો સવારે હાલ દી તો લઈ દઈએ બળા છે તો એ હાલના હાલ જઈને લઈ આવજો. હાલ પૈસા તો રાતના ના માગવા જાય કોકના ઘેર પણ કહેતા હોત ખરા કે હવારે હાલ દેવું એમ હવારે હાલજો એમ કહેતા હોત ખરા. તું રાતનો જ અપ્પા જતો નહીં હું મારા કાકા પાસેથી 100 રૂપિયા વધારે લાવી બીજું તો હું કરું. હારું હેડ જવું શંભુજી પાન કરથેનથી દિવાળી બગાડવી ના દો ને મજા નહીં આવે ભાઈ હા તો તાણ જો તાણ. શંભુજી પાન હેડ હું હવે જ બેહું છું તઈ જેટલી ગળા નહીં આવો ને એટલી ગળા આમ ઓછો નહીં છોડું પાછો. અરે યાર હું રાતના ડખા ની છોડું જા હું કરી આલું પૈસા નહીં નહીં જવું તા એ જો હાલ જો યાર આ તો મોણસ છે કહું યાર નહીં છોડું મોછું હોય ને હોય બેહું છું. દાડા તો દાડા પણ રાજ્ય તારો ડખો ના પારાયો હું રાતીએ નહીં જપતો હું. હું જ્યાવ શંભુજી પાન બેસતું હેડ હા બરોબર મેળ તો કરે જ પૈસાનું પણ આમ બળાસ્યો આવી જાય ને એટલે પશુ વાત ચતુર કાકાની ને અર્ધન કાકાની એવો બળાસ્યો બોલો ને ધૂણો ચતુર કાકાને ઘેર ને અર્ધન કાકાને ઘેર નીકળે. બળાસ્યું હોય પૂઠીએ પણ જેટલી ગળા ના આવે ને એટલી ગળા આરામ કરું છું. તો કોણ મેલવાનું ડોશી ભૂલી જાય ને શું કરવાનું અને આજે સારે વધારે નાખી દે બધી બગાડી છે. શંભુજી ઓ કરશનજી વાપસ આવો કે યાર હું તો શેમ તારે કે બાદ ગયા હેત્રમ ગયા હતા. ક્ષેત્રમ ની એક ડખો આવ્યો છે થોડું કોમ હતું યાર બોલો ડખો તમારે કોમ જ થોડું થા કે શું કામ હતું આવો બેહો. બે હવાની વાત ઠીક છે યાર કોમ હતું યાર થોડું તમારું બેહો 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 બેહો. હું કહું તમને વાત હોપલો મારી એક વાત છે પૈસા જોઉં છે પૈસા અત્યારે શું કરવા રાતના કોણ મોડું થયું છે. મોડું કોઈ નહીં થયું પૈસા જો પેલા મારા મજૂરીના છે ને કરી આલો તો સારું વળી તે સવારે લઈ જજો મજૂરીના પૈસા લઈ જવા હોય તો શું કરવા છે સવારે મજૂરીના પૈસા લઈ જઈને કોમ છે યાર આલો તો વળી સારું હાલ દે હા મળી જા સવારે લઈ જજો હો. સવારે હોવા કેટલા વાગે આવો આવજો 8-9 વાગે જેવા. 9 વાગે જેવા હાલો તમે 10 વાગે ત્યાં કરીએ બધા મારે જવું છે હા તો લઈ જજો બરોબર. વાંધો નહીં હાલ દે સારું મારે કોમ થઈ હા લઈ જજો ભાઈ તમારી મજૂરીના પૈસા છે મારે જો રાખવા છે હા લઈ જાઓ એ તો બરોબર. એ તો પેલું કીધું હોત તો હું તમને આજે હાલ દોત પૈસા તો પૈસા જરૂર છે યાર એક જણો ઘેર આવીને બેઠો હતો ને સવારે જવાન છે કે એટલે એટલું વહેલું 9 વાગે શું જવાનું છે તમારે. દોતા જવું છે યાર કેમ દોતા પણ આશો લાવવો છે અલ્યા હજી દિવાળીની વાર છે દિવાળીની તો વાર છે તો હાલ મને હું લ્યા બીજા છોકરાને આળો હાલો છો. આળો ની યાર હાલ જો. વહેલા જાય ને એક ફાયદો થાય શું ફાયદો થાય ભળાશો હારો મળે અને પેલો શિવકી યાર બહુ ખુશી એટલે તમે ગામના છોકરાને મત રોવરાવો આટલો વહેલો ભણાશે લાવીને ભાવ ટાઈટ પડે યાર બીજું કોઈ નહીં એટલે વહેલા લાવી જઈએ તો સારું રે તમે છોકરાને બધાને રોવરાવાના ધંધા આદર્યા છે તમારા પૈસા કોમ થઈ જાય હોની એક વાર થઈ જા. અને પેલા શત્રુજીને જવાના છે ને તને ખરેખર અલ્યા મારા આવો ભાઈ બન લે ખરેખર મારે ખાવું તો નતું લે પણ એને એક વખત પૂછવું તો તું લે તમે ખાઈને આયા છો કે ખાવાનું છે બાકી હોય તો ખાઈ લ્યો. તારે ખરેખર ઓને ખા કર્યું છે અડધો કલાક બેઠો પણ મૂર્ખે પૂછ્યું ના કે ભાઈ બન તું ખાઈ લે એમ. અને હું બળાશોની વાત તો એક બાજુ રહી પણ હું સકલ્યા ઓને ખાવાનું છે એમ ના પૂછ્યું. અને મમ તો રવરાતું નહીં લે મારા રાત ના જાય લે ઓમ કરે તો ફોન કરવો પડશે મારે એમ. અને હું હેલો ભાઈબંધ ખાઈ રહ્યો તું ભાઈબંધ આપણો છે ને ભાઈબંધ જે આજથી છૂટી લે તારા બળાચો લાંબો લાવી દેજે હું તારા ઓગણે કદી પગની મેલું લે એમ.
થવામાં તો ઘણું બધું થયું છે લે મૂર્ખ તારે સમજવું પડે લે તું એ તો ના કરવા જેવું કરી નાખ્યું છે લે એટલે મૂર્ખા હું તારા ઘેર આવ્યો બરોબર મારા તારા ઘેર ખાવું તો નતું લે હું ઘેર ખાઈને આવ્યો તો બરોબર કે તો તારે પૂછવું તો તું લે મૂર્ખા કે ખાઈ લે એમ કેવું તો તું હું તો ખાઈને આવ્યો છું લે કોઈ એવો કોઈ ભૂખડ નહીં બરોબર પણ તારા મૂર્ખા પૂછવું તો તું લે હું કેટલી વખત પૂછ્યું કે લે ભાઈ બન શાક છે એવું બનાવ્યું છે મસ્ત બનાવ્યું છે ટેસ્ટી બનાવ્યું એટલે તું એ બનાવ્યું કમ્પ્લીટ એટલે રોટલા મસ્ત છે ખાવાનું તું મારા ઘેર બનાવ તો કમ્પ્લીટ હોય છે તો મૂર્ખ તારે એક વખત ખાલી પૂછવું તો તું લે ભાઈ બંધી રીતે તારા આછી તારા જે બને ખાવું એ ખાજે આછી છે ને ભાઈબંધી આપણે તૂટી જઈ તારા ઘેર કદી ઓગણે હું પગડી મેલું લે એમ